નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું વિસ્તાર। અગાઉના લેક્ચરમાં આપણે જે થિયરી ભણી ગયેલા કે વિસ્તાર એટલે સૌથી મોટું અને સૌથી નાના અવલોકનનો તફાવત, કે જે વિસ્તાર એટલે અંતિમ અવલોકનો પર આધારિત માપ। તો પહેલો સમ છે જેમાં આપણને અવલોકનો આપી દીધેલા છે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18, 60। હવે સૌપ્રથમ આપણે આમાં ચેક કરવાનું છે કે સૌથી મોટું અવલોકન કયું છે? 93। સૌથી નાનું અવલોકન કયું છે? 18। તો આપણે લખીશું XH બરાબર 93 અને XL બરાબર XL બરાબર 18। હવે સૂત્ર મેકીશું વિસ્તારનું। R બરાબર વિસ્તારને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે XH માઈનસ XL। હવે રકમ મેકીશું 93 માઈનસ 18 બરાબર 7। માટે અહીંયા તમારે કન્ક્લુઝન લખવાનું। માટે આપેલી માહિતીનો વિસ્તાર 95 છે। હવે તેનો આપણે વિસ્તારાંક શોધીશું। વિસ્તારાંકનું સૂત્ર છે તેમાં નવું કાંઈ નથી, આ માઈનસ છે તો નીચે પ્લસ વડે ભાગવાનું છે। XH માઈનસ XL અપોન XH પ્લસ XL બરાબર 75। આપણે ડાયરેક્ટ પણ મૂકી શકીએ, પણ આપણે પહેલા રકમ લખીએ 93 માઈનસ 18 છેદમાં 93 પ્લસ 18 બરાબર 93 માઈનસ 18 એટલે 75। 93 પ્લસ 18 બરાબર 111। હવે 75 ભાગ્યા 111 બરાબર 0.68। 0.675 આવે, પણ આપણે 0.68 લખીશું, કારણ કે બે સંખ્યા પછીની સંખ્યા 5 અથવા 5 કરતા મોટી હોય તો તેને આગળની સંખ્યાને 1 વધારવો, એટલે કે આ 0.675 હતી, પરંતુ એની 7 ની પાછળની સંખ્યા 5 હતી એટલે આપણે 8 લીધું। રેડી? એટલે અહીંયા કન્ક્લુઝન લખવાનું, આપેલી માહિતીનો વિસ્તારાંક 0.68 છે। આગળ બીજો સમ છે જેમાં આપણને અવલોકન આપી દીધા છે 55, 60, 59, 45, 60, 70, 69, 1, 10। રેડી? હવે આપણે XH અને XL શોધીશું। XH બરાબર 110 અને XL બરાબર 1। રેડી? હવે તમારે આમાં R નું સૂત્ર મેકવાનું છે। R બરાબર XH માઈનસ XL બરાબર 110 માઈનસ 1 બરાબર 109। કન્ક્લુઝન માટે આપેલી માહિતીનો વિસ્તાર 109 છે। વિસ્તારાંક બરાબર XH માઈનસ XL અપોન XH પ્લસ XL બરાબર 110 માઈનસ 1 છેદમાં 110 પ્લસ 1 બરાબર 110 માઈનસ 1 બરાબર 109। 110 પ્લસ 1 બરાબર 111। 109 ના છેદમાં 111 બરાબર 0.98। માટે કન્ક્લુઝન, આપેલી માહિતીનો વિસ્તારાંક 0.98 છે। મેં તમને એક વસ્તુ કીધેલી, એમાં નોંધ કરાવીને મેં તમને કીધેલું કે વિસ્તારાંકનો આન્સર હંમેશા 0 થી 1 ની વચ્ચે જ આવશે। તમે જોઈ શકો છો। આગળ રકમ છે 279, 579, 789, 389, 122, 235, 738 ને 900। સૌથી મોટી સંખ્યા XH બરાબર 900। સૌથી નાની સંખ્યા XL બરાબર
122. હવે સૂત્ર મેકીશું xh માઈનસ xl બરાબર 900 માઈનસ 122 બરાબર 778. રેડી? વિસ્તાર શોધી લીધો. હવે કન્ક્લુઝન લખો. માટે આપેલી માહિતીનો વિસ્તાર 778 છે. વિસ્તારાંક બરાબર xh માઈનસ xl અપોન xh પ્લસ xl બરાબર 900 માઈનસ 122 છેદમાં 900 પ્લસ 122 બરાબર 778 ના છેદમાં 1022 બરાબર 778 ભાંગ્યા 1022 બરાબર 0.76. માટે આપેલી માહિતીનો વિસ્તારાંક 0.76 છે. તમે જોઈ શકો છો દરેકનો આન્સર 0 થી 1 ની વચ્ચે જ છે અને માઈનસ પણ નથી. મેં તમને ઈ પણ કીધેલું, જોઈ શકો છો તમે. આગળ આપણે લોંગ સમ કરી, જેમાં આપણને આવૃત્તિ આપી દીધી હશે, પરંતુ આપણે આવૃત્તિ નહીં પણ વર્ગમાં આપણે જોવાનું છે સૌથી મોટું કયું છે અને સૌથી નાનું કયું છે. આપણને રકમ આપી દીધી છે. માસ્ટરમાં અને 11-12 માં બેઝ તો છે ને 11-12 નો જ હોય છે. BA MA માં બેઝ 11-12 નો જ હોય છે. રેડી? માસિક વેતન આપી દીધું છે 3500, 4000, 5000, 7500, 10,000 ને 12,000. કામદારોની સંખ્યા આપી દીધી છે. રેડી? 3, 21, 30, 19, 6, 5. હવે તમને કન્ફ્યુઝન થશે કે માસિક વેતનમાં સૌથી નાની સૌથી મોટી સંખ્યા લેવાની કે કામદારોની સંખ્યામાં સૌથી નાની કે સૌથી મોટી લેવાની. પરંતુ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કામદારોની સંખ્યા નથી લેવાની, પરંતુ માસિક વેતનની જગ્યા લેવાની. એમ જો ક્યારેક તમને આમાં વર્ગ પણ આપેલા હશે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો તમારે વર્ગ લેવાના. અહીંયા જે પણ પહેલી કોલમમાં આપેલું છે તે જ વિસ્તારમાં લેવું. આમાં જોઈ લેવાનું સૌથી મોટી સંખ્યા કઈ છે 3500, સૌથી મોટી 1200, સૌથી નાની 3500. તો XH બરાબર 12,000, XL બરાબર 3500. હવે આપણે વિસ્તાર R બરાબર XH માઈનસ XL બરાબર 12,000 માઈનસ 3500 બરાબર 0, 0, 5, 8. આપણો આન્સર છે
8,500 જેમાં આપણે વેતન છે તે રૂપિયામાં આપેલું છે બરાબર અને આમાં એકમ દર્શાવવો જરૂરી છે તો કેટલા છે 8500 રૂપિયા બરાબર હવે વિસ્તારાંક હા હું કહેતા ભૂલી ગઈ કન્ક્લુઝન માટે કામદારોના માસિક વેતન 8,500 રૂપિયા છે વિસ્તારાંક XH માઈનસ XL બરાબર XH પ્લસ XL બરાબર 12,000 માઈનસ 3500 ના છેદમાં 12,000 પ્લસ 3500 બરાબર 8,500 ના છેદમાં 0 0 5 15,500 બરાબર 8,500 ના છેદમાં 15,500 બરાબર 0.55 રેડી 0.54 હોય પરંતુ આગળની સંખ્યા આપણી 8 છે એટલે કે આપણે અહીં આવશે 0.55 હું તમારી સમજ માટે અહીંયા લખી દઉં છું 0. રેડી અને આપણો આન્સર આવે છે 0.55 આગળ હું તમને એક સમ એવો કરાવું જેમાં વર્ગ આપેલો એટલે તમને કન્ફ્યુઝન ક્યારેય થાય જ નહીં ગુણ આપેલા છે વિદ્યાર્થીઓના 50 થી 59 60 થી 59 70 થી 69 80 થી 79 અને 90 થી 99 ગુણ સંખ્યા આપી વિદ્યાર્થીઓની 2 15 23 6 ને 4 હવે મેં તમને કીધું એમ આપણે આ વિભાગ તો ધ્યાનમાં રાખવાનો જ નથી આપણે ફક્ત આ વિભાગ જ ધ્યાન રાખવાનો છે જે પહેલો વિભાગ છે ગુણ આપેલા હોય કે તમને માસિક વેતન આપેલું હોય તે આપણે આ જ લેવાનું છે તો સૌથી મોટી સંખ્યા 99 સૌથી નાની સંખ્યા 50 XH બરાબર 99 XL બરાબર 50 હવે સૂત્ર મેકીશું વિસ્તારનું R બરાબર XH માઈનસ XL 99 માઈનસ 15 બરાબર અહીંયા કન્ક્લુઝન લખવાનું છે માટે વિદ્યાર્થીઓના ગુણ 49 માટે વિદ્યાર્થીઓના 49 ગુણ છે કેટલા વિદ્યાર્થીઓના છે તે કે આમાં તમને સંખ્યા આપી દીધેલી છે વિસ્તારાંક XH minus XL upon XH plus XL 99 minus 50 99 plus 50 બરાબર 49 upon 9 49 ના છેદમાં 149 બરાબર 0.33 રેડી હવે આપણે અહીંયા કન્ક્લુઝન લખવાનું છે
માટે આપેલી માહિતીમાં ગુણનો વિસ્તારાંક 0.33 છે. રેડી? તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને લોંગ સમમાં એમ પૂછાય કે નિરપેક્ષ વિસ્તાર, તો તમારે ખાલી વિસ્તારનું સૂત્ર લખવાનું. સાપેક્ષ વિસ્તાર, તો તમારે વિસ્તારાંકનું સૂત્ર લખવાનું, જે મેં તમને થિયરીમાં સ્પેશિયલી ભણાવેલું છે. તો આજનો લેક્ચર તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને કોઈ પણ ક્વેરી જણાય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવશો. અને હા, મારી ટેલિગ્રામ ચેનલમાં તમને દરેક પ્રકારની માહિતી મળી રહેશે. તો તમને મારી ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે.